જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવાર પ્રમાણે આજ રોજ પણ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પવિત્ર દર્શન યાત્રાનું આયોજન દર રવિવારે છેલ્લા 2 માસથી કરવામાં આવી રહ્યું છે। આજે રવિવારે ઝાંસી કી રાની ચોક આપણું કાર્યાલયથી 8 બસ સાળંગપુર, કષ્ટભંજન દેવ મંદિર, કોટ ગણેશ મંદિર, બુટ ભવાની મંદિર, ધર્મજ જલારામ બાપા મંદિરના દર્શન તેમજ આ જ વિસ્તારમાં રહેતા જૈન સમાજના લોકો માટે પણ તેમના જૈન તીર્થધામના દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર અને બીજેપી અગ્રણી રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે અને યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેનું શાલ ઓઢાડી પુષ્પ આપી સ્વાગત કરીને તેઓને આશીર્વાદ આપ્યા હતા। જૈન સમાજના લોકોએ દર્શન યાત્રાના આયોજન બદલ આયરે પરિવારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। જય જિનેન્દ્ર। રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે અને પૂર્ણિમાબેન આયરે વર્ષોથી આ નામ એક એવું અમારા એરિયામાં છપાઈ ગયેલું છે કે અમને બીજા કોઈ ગમતા જ નથી। આ એરિયાની અંદર એમને એટલા બધા કાર્યો કરેલા છે કે એની સૂચિ તો બને એવું લાગે છે કે લિસ્ટની કોઈ અંત જ નથી। કારણ કે હજુ આગામી જ એમનો 25 તારીખે એમનો દિવ્યાંગનો લગ્નનો મેળાવડો છે જ। પણ આપણે જે મેઇન વાત કરીએ કે પવિત્રના જન્મ વખતે રાજેશભાઈને અમે ને અમારે છોકરાની વાઈફે ફોન કરીને પૂછ્યું કે ભાઈ પેડા ખવડાવતા કે પેડા શું ખાવાના છે। 1000 બસ કે તમને જાત્રા કરાવીશું। એટલે ત્યારે અમને એમ લાગ્યું કે આ શું બોલી રહ્યા છે, પણ ખરેખર પવિત્ર એટલો બધો એમના ઘરમાં શુભ પગલાં લઈને આવેલો દીકરાનો દીકરો છે કે જેને કારણે એમના ઘરમાં અને આખા એરિયામાં એવું પવિત્ર વાતાવરણ પ્રસરી ગયું છે કે દરેક વ્યક્તિ આનંદ અને ઉત્સાહથી જાત્રા કરી રહ્યા છે। આજે અમે એમની સાથે ખાલી વાત જ કરી તો કે આ તમારા જૈનોનું તમે જે કંઈ તીર્થ કહેશો તો આપણે એમાં પણ એ કરીશું। તો આજે એમને જે નિઃશુલ્ક જે આખી સારંગપુર કોટ ગણેશની જાત્રા કરી છે એની સાથે અમારા જૈન ધર્મના લોકો પણ તગડી અને મણિતીર્થ ની જાત્રા કરી રહ્યા છે। તો રાજેશભાઈ, શ્રીરંગ આયરે, પૂર્ણિમાબેન આયરે અને એમના પરિવારનો અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આવી ને આવી એવી અનુમોદના કરે અને અમારા બધા તરફથી પવિત્રને એના આગામી સમય માટે એ આના કરતાં પણ એમના કરતાં પણ કોઈક મોટો સામાજિક કાર્યકર થાય, સૌ આગળ વધે અને એને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ જૈન સમાજ તરફથી। જય જિનેન્દ્ર। નમસ્કાર મિત્રો, વડોદરા શહેર સંસ્કારી નગરી અને ધર્મની નગરી અને તમે જોયો છો પવિત્ર દર્શન યાત્રા છેલ્લા વિસ્તારમાં 90% લોકો અહીંયા દરેક યાત્રાઓમાં કોઈ અંબાજી ગયું છે, કોઈ સારંગપુર, કોઈ તમે અલગ અલગ જગ્યાએ કોટ ગણેશ છે, અમે ખેડ બ્રહ્મા છે, ગણપતિ છે અને આવી રીતના અલગ અલગ જગ્યા પર પવિત્ર દર્શન યાત્રાઓ કરાવીને અમારા વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે। દરેક વખતે અમારા નાની મોટી મુસીબતો હશે, સારા વિષયો છે, દરેકને લઈને અને અમે એવું માનીએ છીએ કે ધર્મ સાથે જ્યારે આપણે રહેતા હોઈએ અને ધર્મ આપણું જ્યારે રક્ષણ કરતું હોય અને આપણા લોકોને ધર્મ શું છે અને એની સાથે જોડાયેલા દરેક નાના હશે, વડીલો હશે, આજે અમને ખૂબ આનંદનો વિષય છે કે સાથે સાથે અમે આજે જૈન સમાજના અમારા વિસ્તારના છે, જે તમે જુઓ છો કે સુભાનપુર અમારા જૈન મંદિર છે અને આજુબાજુના વિસ્તારની આજે 2 બસો અમારા ભદ્રેશભાઈ છે, નાનાવટીભાઈ છે, સાથે સાથે હિનાબેન છે, રાજેશભાઈ છે, આ બધા જ લોકોએ સાથે રાખીને એમના આજુબાજુ જ અમારા વિરાજભાઈ છે અને ખાસ કરીને જે હર હંમેશ પીસી જૈન સાહેબ જે મંદિરના અગ્રણી છે અને અમારા સાઈનાથ એજ્યુકેશનના હર હંમેશ નાના મોટા કામથી માંડીને દરેક નાનામાં નાના માણસે ગમે તે જાતિનો હોય પણ અમારો ઉમંગ શાહ કે દર વખતે અને વિરાજભાઈ આ લોકો ક્યારે પણ પાછી પાણી ન કરતા રાત દિવસ મારી એક બસની અંદર ઉમંગ કામ કરે છે। એ સમગ્ર જૈન સમાજને આજે હું ભદ્રેશભાઈને એમની સમગ્ર ટીમને વંદન કરું છું કે એમના દરેક જે લોકો ધર્મપ્રેમી છે અને એમની સાથે સાથે સારંગપુર ગણપતિ તો ખરા જ પણ એની સાથે અમે તગડી અને સાથે મણિલક્ષ્મી કે જે જૈન સ્થાનક છે ત્યાં પણ એમને એ છે સારંગપુર વાળા જે છે બધા ત્યાં જમવાનું કરશે। સારંગપુરમાં તગડીવાલા અમારા જૈન બધા ભાઈઓ છે, બહેનો છે, ત્યાં જમવાનું કરશે, સાંજે મણિલક્ષ્મીમાં કરશે। તો આ રીતના મને એવું લાગે છે કે આખા દેશની અંદર, આખા શહેરની અંદર મારા વિસ્તારના લોકો ખૂબ પ્રેમ આપ્યો છે અને હું વિસ્તારને એટલો ચાહું છું એટલા માટે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમની બધી જ મનોકામનાઓ
પૂરું કરે. જે પણ અમારી સાથે જોડાય છે અને જે લોકો પણ ધર્મથી જોડાય છે, ભગવાન એમના પર હંમેશા આશીર્વાદ આપતા હોય છે. તો ફરી એકવાર આ સમગ્ર જૈન સમાજનો અને જે પણ લોકોએ આમાં એન કેન પ્રકારે ટ્રાવેલ્સ વાળા હશે, ખાસ કરીને અમારા સાઈનાથ એજ્યુકેશનના એ લાલાભાઈ હશે, કે એની સાથે અમારા હરીશભાઈ હશે, દેવેન્દ્રભાઈ હશે. તો આ બધા જ લોકોએ ખૂબ મહેનત કરી અને આવું આયોજન થતું હોય છે. પવિત્ર દર્શન યાત્રા, આ પવિત્ર દર્શન યાત્રા જ્યારે 16 ફેબ્રુઆરીથી નિરંતર ઇલેક્શન વોર્ડ 9ની અંદર જ્યારે ચાલતી હોય, ગોરવા, સુભાનપુરા, ગોત્રી, સેવાસી, ઉંડેરા આ તમામ વિસ્તારના 90% કરતાં પણ વધારે લોકો આ યાત્રાનો જ્યારે લાભ લઈ ચૂક્યા હોય અને લાભ લઈ ચૂક્યાની સાથે અમારી આ પવિત્ર દર્શન યાત્રા જ્યારે એકમાત્ર જે સનાતન ધર્મને આગળ વધારવા માટેનો અમે અર્થાગ પ્રયત્નો કરતા હોઈએ છીએ, એવી જ રીતના આ પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર એ અમારા સમાજ માટે, એટલે કે અમારા વિસ્તારના અમારા તમામ એ જૈન સમાજના તમામ વડીલો, માતાઓ અને બહેનો આ તમામ માટે આ રવિવાર ફાળવવામાં આવ્યો છે. આ રવિવારના દિવસે અમારી સાથે તમામ અમારા જૈન સમાજના, અમારું સુભાનપુરાના જૈન સમાજ છે, તમામ લોકો અમારી સાથે જોડાવાના છે. સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર તો ખરું જ, સાથે કોટ ગણેશ મંદિર પણ ખરું, ત્યારે કગડી અને મણિલક્ષ્મી મંદિર પણ અમે આ ધર્મસ્થાનની અંદર તેમની માટે આજના દિવસે શિડ્યુલમાં સેટ કરેલું છે. આવી જ રીતે સમાજને સાથે રાખીને જ્યારે એક જ ઉદ્દેશ્ય હોય કે લોકોને આગળ વધવું છે, અને એવી જ રીતે આ રવિવાર અમારી સાથે અમારા આ લોકો આજે ઉમેરાયા છે. સાથે હું દર વખતની જેમ ફરીથી કહેવા માંગુ છું કે આ ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે પણ લોકો આ પવિત્ર દર્શન યાત્રાની અંદર જોડાવા માંગતા હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનું, નગરનું કે મહોલ્લાનું આવીને આપ રજીસ્ટ્રેશન કરાવો. આપ રજીસ્ટ્રેશન કરાવશો ત્યારબાદ અહીંયાથી નિર્ધારિત તારીખ કરીને તમને દર્શન કરવાનો જે લાભ મળે તે ચોક્કસપણે અમારા માધ્યમથી આપને જે તીર્થ સ્થાનો છે એ તમામ તીર્થ સ્થાન પર આપને દર્શન કરવાનો લાભ આ પવિત્ર દર્શન યાત્રાના માધ્યમથી આપનાને મળશે. એવી જ રીતે આવનારો રવિવાર એક અનોખો રવિવાર છે. આ વિસ્તારને ઉત્સાહનો રવિવાર છે. ત્યારે ફરીથી એક વખત કહેવા માંગુ છું કે 24મી તારીખ, 25મી તારીખ જ્યારે દિવ્યાંગ લગ્ન મહોત્સવ કરવા જઈ રહ્યા છે, આ વિસ્તારને એક ભાઈને, એક માતાને, એક પિતાને, એક બહેનને એક અવસર એવો મળવા જઈ રહ્યો છે કે પોતાના ઘર આંગણે એવા વ્યક્તિઓનું લગ્ન જે સર્વાંગ કુદરતની દેનથી જે દિવ્યાંગ છે, જેમને કોઈ અંગ જે કુદરતના દ્વારા દિવ્ય મળેલો છે, અને એ લોકોના લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલું છે. તો આવો આપણે સૌ એકત્ર થઈને આ દિવ્યાંગ લગ્ન મહોત્સવની અંદર જોડાઈએ, જેથી આવનારું એમનું ભવિષ્ય જે દિવ્યાંગો છે તે કદાચ ડિમોટિવેટ ના થાય, પણ એમને એક એવો ઉત્સાહ થાય કે કોઈ એવો વિસ્તાર પણ છે કે જે અમારી ચિંતા કરે છે. અને એવી જ રીતે આવનારો 24 અને 25મી તારીખ દિવ્ય લગ્ન મહોત્સવની અંદર આ વિસ્તારને ધમધમતું રાખવા માટે એક આયોજન કરેલું છે. એવી જ રીતે પવિત્ર દર્શન યાત્રા આજના દિવસે અમારી સાથે સર્વોદય મહોલ્લાથી તેમજ દર્પણ વાટિકા, ઇન્દ્રપ્રસ્થ એવી તમામ સોસાયટીઓ પણ જોડે જોડાયેલી છે, અને તેમને સાથે રાખીને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો જે હરદમ અમારી સાથે સેવામાં જોડાયેલા હોય છે. એવી જ રીતે આજનો આ રવિવાર પવિત્ર દર્શન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, વડોદરા શહેર સંસ્કારી નગરી અને ધર્મની નગરી, અને તમે જુઓ છો પવિત્ર દર્શન યાત્રા. છેલ્લા વિસ્તારના 90% લોકો અહીંયા દરેક યાત્રાઓમાં, કોઈ અંબાજી ગયું છે, કોઈ સારંગપુર, કોઈ તમે અલગ અલગ જગ્યાએ કોટ ગણેશ છે, અમે ખેડ બ્રહ્મા છે, ગણપતિ છે, અને આવી રીતના અલગ અલગ જગ્યા પર પવિત્ર દર્શન યાત્રાઓ કરાવીને અમારા વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. દરેક વખતે અમારા નાની મોટી મુસીબતો હશે, સારા વિષયો હશે, દરેકને લઈને અને અમે એવું માનીએ છીએ કે ધર્મ સાથે જ્યારે આપણે રહેતા હોઈએ અને ધર્મ આપણું જ્યારે રક્ષણ કરતું હોય અને આપણા લોકોને ધર્મ શું છે અને એની સાથે જોડાયેલા દરેક નાના હશે, વડીલો હશે, આજે અમને ખૂબ આનંદનો વિષય છે કે સાથે સાથે અમે આજે જૈન સમાજના અમારા વિસ્તારના છે, જે તમે જુઓ છો કે સુભાનપુર અમારા જૈન મંદિર છે, અને આજુબાજુના વિસ્તારની આજે 2 બસો અમારા ભદ્રેશભાઈ છે, નાનાવટીભાઈ છે, સાથે સાથે હિનાબેન છે, તો રાજેશભાઈ છે, આ બધા જ લોકોએ સાથે રાખીને એમના આજુબાજુ જ અમારા વિરાજભાઈ છે, અને ખાસ કરીને જે હર હંમેશ પીસી જૈન સાહેબ જે મંદિરના અગ્રણી છે, અને અમારા સાઈનાથ એજ્યુકેશનના હર હંમેશ નાના મોટા કામથી માંડીને દરેક નાનામાં નાના માણસે ગમે તે જાતિનો હોય પણ અમારો ઉમંગ શાહ કે દર વખતે, અને વિરાજભાઈ, આ લોકો ક્યારે પણ પાછી પાણી ન કરતા
રાત દિવસ મારી એક બસની અંદર ઉમંગ કામ કરે છે. એ સમગ્ર જૈન સમાજને આજે હું ભદ્રેશભાઈને એમની સમગ્ર ટીમને વંદન કરું છું કે એમના દરેક જે લોકો ધર્મપ્રેમી છે અને એમની સાથે સાથે સારંગપુર ગણપતિ તો ખરા જ, પણ એની સાથે અમે તગડી અને સાથે મની લક્ષ્મી કે જે જૈન સ્થાનક છે ત્યાં પણ એમને એ છે સારંગપુર વાળા જે છે બધા ત્યાં જમવાનું કરશે. સારંગપુરમાં તગડીવાલા અમારા જૈન બધા ભાઈઓ છે બહેનો છે ત્યાં જમવાનું કરશે. સાંજે મનીલક્ષ્મીમાં કરશે. તો આ રીતના મને એવું લાગે છે કે આખા દેશની અંદર આખા શહેરની અંદર મારા વિસ્તારના લોકો ખૂબ પ્રેમ આપ્યો છે અને હું વિસ્તારને એટલો ચાહું છું. એટલા માટે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે. જે પણ અમારી સાથે જોડાય છે અને જે લોકો પણ ધર્મથી જોડાય છે ભગવાન એમના પર હંમેશા આશીર્વાદ આપતા હોય છે. તો ફરી એકવાર આ સમગ્ર જૈન સમાજનો અને જે પણ લોકોએ આમાં એન કેન પ્રકારે ટ્રાવેલ્સ વાળા હશે, ખાસ કરીને અમારા સાઈનાથ એજ્યુકેશનના એ લાલાભાઈ હશે કે એની સાથે અમારા હરીશભાઈ હશે, દેવેન્દ્રભાઈ હશે, તો આ બધા જ લોકોએ ખૂબ મહેનત કરી અને આવું આયોજન થતું હોય છે. ગણપતિ બાપ્પા મોરિયા.